हाय फ्रेंड्स, गुड मॉर्निंग में खोडियार एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। तो फ्रेंड्स, आज આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5 માં મેનેજમેન્ટ એકાઉન્ટ જેમાં ગુણોત્તર વિશ્લેષણમાં ટોપ 25 આપણે દાખલા કરીએ છીએ, બરાબર। ટોપ 25 એટલે કે 25 દાખલા, બરાબર છે, એ આપણે કરવાના છે ગુણોત્તર વિશ્લેષણમાં। અને આજે આપણે ચોથો દાખલો આવ્યો છે, બરાબર। આની પહેલેના 3 લેક્ચર જે હતા ભાગ નંબર 1 2 3 એ ભાગ નંબર 1 2 3 માં છે ને તમે બધા જ જે સૂત્ર મેં લખાવેલા છે બધા જ તમે લખી કાઢજો, બરાબર છે। ટોટલ 27 જેટલા સૂત્ર લખાવેલા છે, બધા સૂત્ર નોટમાં લખી કાઢો અને વાંચો। અને એ પછી જે દાખલા 3 કરાવ્યા છે એ દાખલા પણ લખો। અને હવે જેટલા દાખલા કરાવવાના એ નોટમાં લખવાનું રાખો તો તમને આવડશે। રેગ્યુલર આપણા વિડીયો જુઓ અને એ વિડીયોમાં જે કરાવો છે બધું નોટમાં લખો અને એની પ્રેક્ટિસ કરો તો તમને આવડશે। અને હવે આપણે જોઈએ દાખલા નંબર 4, બરાબર છે। ધીમે ધીમે આપણે આઈએમપી દાખલા પર આવશું, બરાબર। આ બધા બેઝિક દાખલા છે હમણાં। જો શ્રી ગોપાલ કંપની લિમિટેડનું 31/3/24 રોજનું પૂરા થતા વર્ષ નફા નુકસાનનું પત્રક અહીંયા આપેલું છે અને પાકું સરવાયું અહીંયા આપેલું છે। આવો એક દાખલો આપણે પહેલા કરેલો છે, બરાબર। અને આમાં તમને છે ને વર્ષના દિવસ 360 આપેલા છે અને મેં તમને કીધેલું કે વર્ષના દિવસ તમને બે જ જગ્યા પર કામ લાગે, કાં તો દેવાદાર ગુણોત્તરમાં કામ લાગે, કાં તો લેણદારના ગુણોત્તરમાં કામ લાગે। તો જો અહીંયા દેવાદારનો ગુણોત્તર પૂછેલો છે ને, ખબર પડી। અને અમને જો 360 દિવસ નહીં આપે અને દેવાદારનો ગુણોત્તર પૂછે તો તમને 365 દિવસ લઈ લેવાના વર્ષના। કેટલા લઈ લેવાના? 365 દિવસ। ચાલો, આ તમારું પત્રક આપેલું છે અને અહીંયા આ તમારું પાકું સરવાયું છે। પહેલે તમને પૂછેલો છે ચાલુ ગુણોત્તર, તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી। પહેલું શું પૂછેલું છે? ચાલુ ગુણોત્તર। ચલો, ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું આવે? ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા, બરાબર છે। આ એનું સૂત્ર છે। ચાલો, હવે ચાલુ મિલકત આપણે પહેલાં સરવાળો કરી લઈએ, કેલ્સી લઈ લઈએ। ચાલુ મિલકત ટોટલ કેટલી થાય? તો જો પાકા સરવૈયામાં મેં તમને કીધેલું હતું કે પાકા સરવૈયામાં ચાલુ મિલકતનું હેડિંગ કઈ સાઈડ આવે? મિલકત સાઈડ આવે। તો ચાલુ મિલકત જો એ હેડિંગમાં જેટલું પણ આવે એ બધાનો સરવાળો કરી દો। તો જો આપણે ચાલુ મિલકતમાં અહીંયા 3 વસ્તુ છે, સ્ટોક, દેવાદાર અને રોકડ। તો 15,000 વત્તા 25,000 વત્તા 15,000, તો ઉપર આવશે કેટલી? ટોટલ ચાલુ મિલકત તમારી થઈ ગઈ 55,000। કેટલી થઈ ગઈ? 55,000। એના છેદમાં ચાલુ દેવાનું શીર્ષકમાં જો અહીંયા દેવાના શીર્ષકમાં ચાલુ દેવા, એમાં એક જ વસ્તુ અહીંયા આપેલી છે લેણદાર, તો 20,000 જ છે લેણદાર, બરાબર। તો અહીંયા લખી દઈએ 20,000। ચલો, 55,000 ભાગ્યા 20,000, તો 2.75 આનો આન્સર આવ્યો। કેટલા આવ્યો? 2.75। અને આનો આન્સર લખાય જેમ 1માં। એમાં લખાય જેમ 1માં। જે જવાબ આવે એમાં પાછળ જેમ 1 લગાવવાનું આ સૂત્રમાં, બરાબર છે। અને કયા સૂત્રમાં ગુણ્યા 100 કરવાનું, કયા સૂત્રમાં ગુણ્યા દિવસ કરવાના, કેમાં ટકામાં જવાબ આવે, કેમાં જેમ 1માં આવે, કયા સૂત્રમાં વખત વાર એવામાં આવે, એ બધું મેં છે ને પહેલાં 3 ભાગમાં કહી દીધું છે। તો તમે પહેલે 3 ભાગના સૂત્ર પાક્કા કરો। મેં સૂત્ર પર જ વધારે ધ્યાન આપો, સૂત્ર આવડશે તો આખો દાખલા આવડી જશે। ચાલો, હવે બીજું તમને પૂછેલું છે પ્રવાહી ગુણોત્તર। ચાલો, હવે પ્રવાહી ગુણોત્તર આપણે ભણીએ। પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકત ના છેદમાં ચાલુ દેવા। ચાલો, હવે અહીંયા પણ મેં તમને કીધું કે પ્રવાહી મિલકત કોને કહેવાય? તો પ્રવાહી મિલકત એટલે શું? કે ચાલુ મિલકતમાંથી છેવટનો સ્ટોક માઇનસ કરી દેવાનો। કયો સ્ટોક? છેવટનો સ્ટોક। અને છેદમાં ચાલુ દેવા એવા ને એવા। ચાલો, ચાલુ મિલકત આપણી ટોટલ જો અહીંયા 55,000 હતી, તો પહેલાં કેલ્સીમાં લખો 55,000। એમાંથી છેવટનો સ્ટોક જો આ રહ્યો આપણો 15,000નો છેવટનો સ્ટોક છે, તો 55 - 15 એટલે 40,000 આપણા અંશમાં લખાય। અને ચાલુ દેવા આપણા ટોટલ જો હમણાં જ ગણ્યા 20,000। ચાલો, 40,000 ભાગ્યા 20 આપણે 20,000 કરીએ એટલે 2/1 આનો જવાબ આવે। કયો આવે? 2/1 થઈ ગયો બીજો। ચાલો, ત્રીજો અહીંયા કયો પૂછેલો છે? સંચાલન ગુણોત્તર। તો હવે સંચાલન ગુણોત્તર કરીએ। સંચાલન ગુણોત્તર બરાબર સંચાલન ખર્ચ પ્લસ વેચેલ માલની પડતર છેદમાં વેચાણ ગુણ્યા 100, અને આનો જવાબ ટકામાં આવશે। ચાલો, હવે સંચાલન ખર્ચ પ્લસ વેચેલ માલની પડતરના છેદમાં વેચાણ। હવે તમે જોશો ને ફ્રેન્ડ્સ, તો જો અહીંયા વેચાણ બેઠું તમને આપેલું જો આ રહ્યું નફા નુકસાનના પત્રકમાં આ રહ્યું, જો ધંધાકીય પ્રવૃત્તિમાંથી આવક વેચાણ 1,80,000 આપેલું, તો બેઠું 1,80,000 આપણે છેદમાં લખી દઈએ, તો છેદમાં 1,80,000 ગુણ્યા 100। હવે અંશમાં વેચેલ માલની પડતર અને સંચાલન ખર્ચ બે વસ્તુ જોઈએ। તો જો વેચેલ માલની પડતરનો આપણો આખો જવાબ અહીંયા આપેલો છે 1,15,000। અને મેં તમને સૂત્ર કીધેલું હતું કે શરૂનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખરનો સ્ટોક, જો જવાબ અહીંયા આપેલો છે 1,15,000। તો વેચેલ માલની પડતર આપણી પાસે 1,15,000। પણ હવે એ પ્રશ્ન રહ્યો સંચાલન ખર્ચ,
તો જો સંચાલન ખર્ચ પણ મેં તમને કીધેલા હતા, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, કર્મચારી કલ્યાણ ખર્ચા, ઘસારો અને માંડી વાળવાપત્ર રકમ, આ બધાનો સરવાળો કરે એટલે સંચાલન ખર્ચ મળી જાય. તો જો આ રહ્યો વહીવટી ખર્ચા અને વેચાણ ખર્ચા, નાણાકીય ખર્ચા નહીં લેવાના. હા ચાલો 23,000 વત્તા 10,000 તો 33,000. ચાલો 33,000 અહીંયા લખાઈ દેવાનો થઈ ગયો. ચાલો 33,000 વત્તા 1,15,000 ભાગ્યા 1,80,000 ગુણ્યા 100, 82.22%. કેટલા આવે છે? 82.22% થઈ ગયું. 82.22% આવી ગયા. ચાલો 3 તો પૂરા થઈ ગયા આપણા. જો આવી રીતે જલ્દી તમારા પણ પડશે. ક્યારે કે સૂત્ર આવડવા જોઈએ, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે અડધા તો છે ને એટલા ગભરાઈ જશે ને કે ઓહો નફા નુકસાનનું પત્રક આપેલું છે, પાકું સર્વે આપેલું છે એટલે આ દાખલા બહુ મોટો હશે ને બહુ બધું અંદર હશે. એવું કંઈ નથી. જેવું હોય ને એવું, જેવો દાખલો તમને બતાવે ને એ લોકો એમાં એટલું કંઈ લેવાનું હોય જ નહીં. ખબર પડે એવું યાદ રાખો કે જેટલો નાનો દાખલો હશે ને એની અંદર ટ્વિસ્ટ વાળું કદાચ હોઈ શકે. ખબર પડી પણ મોટો દાખલો હોય ને એટલે એવું સમજવાનું કે એની અંદર બધું આપી જ દીધેલું ભાઈ. બરાબર છે? જે આની અંદર બધું આપેલું જ છે બેઠું. ચલો ચોથું સ્ટોક ગુણોત્તર પૂછેલો છે. શું પૂછેલું છે? સ્ટોક ગુણોત્તર. તો સ્ટોક ગુણોત્તરનું સૂત્ર, સ્ટોક ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. ચાલો વેચેલ માલની પડતર આપણે હમણાં જ જોઈ અહીંયા લખેલી છે, અહીંયા આપેલી છે આપણી વેલી 1,15,000. હવે સરેરાશ સ્ટોક નથી તો સરેરાશ સ્ટોકનું સૂત્ર લખીને આપણે સરેરાશ સ્ટોક લઈ આવીએ. પહેલાં શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક છેદમાં 2. ચલો શરૂ અને આખરનો સ્ટોક, જો શરૂનો સ્ટોક 25,000 આપેલો છે અને આખરનો સ્ટોક 15,000 આપેલો છે તો 25,000 વત્તા 15,000 છેદમાં 2. ચલો કેલ્સીમાં કરીએ. 25,000 વત્તા 15,000 ભાગ્યા 2 તો 20,000. કેટલો આવ્યો સરેરાશ સ્ટોક? 20,000. ચાલો 1,15,000 ભાગ્યા 20,000, 5.75 વખત આનો જવાબ આવશે. કેટલા આવશે? 5.75 વખત. અને આનો જવાબ વખતમાં આવે. બરાબર? આ મેં તમને કીધેલું જ હતું. ચાલો હવે પાંચમું સૂત્ર કયું પૂછેલું છે? હવે દેવાદાર ગુણોત્તર. બરાબર છે? દેવાદાર ગુણોત્તર પૂછેલો છે. ચાલો દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ આવે. શું આવે? ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામગીરીના દિવસ. ચલો દેવાદાર કેટલા છે ચેક કરીએ આપણે. દેવાદાર જો ક્યાં આપેલા છે? અહીંયા ચાલુ મિલકત માર્યા દેવાદાર 25,000 તો અહીંયા લખીએ પહેલાં દેવાદાર 25,000. લેણી ઊંડી તો નથી આપી એટલે આપણે નથી લેતા. બરાબર? 0 લઈ લઈએ. લેણી ઊંડી આપી જ નથી. ચલો ઉધાર વેચાણ. તો ઉધાર વેચાણનો અહીંયા ઉલ્લેખ નથી. જો ઉધાર વેચાણના 2 શબ્દ હતા, એક ઉધાર વેચાણ ને એક શાક પર વેચાણ. અહીંયા કશાનો ઉલ્લેખ નથી તો આપણે આ જે કુલ વેચાણ છે ને 1,80,000 એને જ આપણે ઉધાર વેચાણ માની લેવાનું. તો અહીંયા લખી દે 1,80,000 ગુણ્યા વર્ષના દિવસ 360 આપેલા છે આપણે ઉપર. જો પહેલાં ઉપર આપેલા ને 360 દિવસ જો અહીંયા, અને આની આપણે તમને 365 લઈ લેતે. ચલો 25,000 ભાગ્યા 1,80,000 ગુણ્યા 360 દિવસ એટલે 49.99 આવ્યા. કેટલા આવ્યા? 49.99. એટલે અહીંયા 9 છે ને તો આપણે આવી રીતે લખી દઈએ લગભગ 50 દિવસ. કેટલા? લગભગ 50 દિવસ. આ તમારું થઈ ગયું. જો પાંચ ગુણોત્તર તમને પૂછેલા હતા. કેટલા ગુણોત્તર? 5. તો જો જરા વારમાં તો થઈ પણ કે દાખલો આખો કેવી રીતે? તો સૂત્ર આવવા જોઈએ. બરાબર? સૂત્ર તમને આવડે તો તમારો આખો દાખલો થઈ જશે. ચાલો તો અહીંયા આપણો આ ભાગ આખો પૂરો થયો. હવે આના પછીના ભાગમાં થોડુંક અઘરું કરીને હવે આપણે અઘરા દાખલા સ્વાધ્યાયના ચાલુ કરશું. બરાબર છે? હજુ એક દાખલો હું ઉદાહરણનો તમને કરાવવા. મેં તમને કીધું હતું કે મેં 5 દાખલા ઉદાહરણના લીધેલા છે. 10 દાખલા સ્વાધ્યાયના ટોપ મોસ્ટ આઈએમપી ટોપ 10 એ મેં લીધેલા છે. એટલે ટોટલ 10 ને 15 એટલે 10 ને 5 એટલે 15 થયા. અને બીજા 10 દાખલા મેં સ્વાધ્યાયના એક્સ્ટ્રા લીધા છે કે જે તમને પરીક્ષામાં કંઈ બીજી રીતે પૂછી શકે. બરાબર? ફેરવીને એવા દાખલા લીધેલા છે. એટલે ટોટલ ટોપ 25 દાખલાની આપણી આ સિરીઝ છે ગુણોત્તર વિશ્લેષણની સેમ 5ની. તો આ બધા વિડીયો જોજો, તમારા માટે બહુ હેલ્પફુલ છે. બરાબર છે? અને કંઈ પણ નહીં સમજ પડે તો આ નંબર પર ફોન કરીને પૂછજો, કાનો મેસેજ કરજો 7433858780. બરાબર છે? ચાલો. અને તમે જો આપણા નવા સ્ટુડન્ટ હોય, આપણા યુટ્યુબ પર નવા વિડીયો હમણાં જોતા હો તમે, બરાબર છે, નવા જોડાયા હોય અને આપણા વિશે કંઈ ખબર નહીં હોય તો આપણે છે ને સેમિસ્ટર 5નું આપણે એક વોટ્સએપ પર યુનિવર્સિટીનું ગ્રુપ છે. બરાબર છે? VNSGનું આપણું આખું જેટલા પણ સ્ટુડન્ટ છે બધાનું ગ્રુપ છે. અને એમાં આપણે આપણા વિડીયોની બધી લિંક મૂકીએ છીએ યુટ્યુબની.
બરાબર છે. અને બધું મટીરિયલ એક્ઝામ રિલેટેડ તમને જ્યારે એક્ઝામ આવે યુનિવર્સિટી માટેની એમાં મદદરૂપ થાય એના માટે સેમ 5નો ઓડિટિંગ, એકાઉન્ટ, એમલો, ઇકો, બીએ બધાની પીડીએફ અને વિડીયો આવશે. એની વિડીયોની લિંક આવશે. બરાબર છે. આખા સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ કેટલો સિલેબસ છે, કેટલો કયા ચેપ્ટરમાં કેટલા ભાગ છે, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, કે કયા ભાગ તમને જોવા છે. અમુક વાર કેવું થાય કે યુટ્યુબ પર તમને બહુ શોધવું પડે, બધું તમને મળે નહીં. એટલે મેં છે ને આખું એક ફોર્મેટ તૈયાર કરેલું છે, ક્રમ વાઇઝ ક્રમ, કે ભાઈ પાર્ટ 1 તો એની લિંક આ, પાર્ટ 2 એની લિંક આ, પાર્ટ 3 એની લિંક આ. તો લિંક પ્રમાણે, ભાગ પ્રમાણે આખું લિંકનું એક ફોર્મેટ તૈયાર કરેલું છે કે જેટલા ભાગ મેં બનાવ્યા છે એ ભાગની લિંક આખા એક ફોર્મેટમાં તમને મોકલવામાં આવશે. બરાબર છે. તો સેમ 5ના જેટલા સ્ટુડન્ટ હોય એ આ નંબર પર મને મેસેજ કરી. મારો નંબર છે 7433858780. એટલે સેમ 5 એડમિશન એવું તમે લખી દેજો, બરાબર, યુટ્યુબ પર, એટલે મેં તમને એડ કરી દેવા. બરાબર છે. ચાલો. અને બીજી એક વસ્તુ કે આપણા ક્લાસીસ સુરતમાં ચાલતા છે. આપણે 11થી લઈને બીકોમના આપણા ક્લાસ કરીએ છીએ. બરાબર, બીકોમના ક્લાસ કરાવીએ છીએ 11થી બીકોમ. બરાબર, ઓફલાઈનમાં 11, 12, FY, SY, TY, બીકોમ સુરતમાં. જેને પણ એડમિશન લેવું હોય તો એ નંબર પર ફોન કરીને લઈ શકો છો. બરાબર છે. જો સેમ 5નો જો રિઝલ્ટ આવ્યું નથી, બરાબર, હમણાં જે એક્ઝામ ગઈ ને તમારી કેટીની એક્ઝામ ગઈ છે, બરાબર, તો એનું જો રિઝલ્ટ નથી આવ્યું તો પણ આપણે ચાલુ કરી નાખેલું છે ભણાવવાનું. બરાબર, કેમ? કારણ કે પહેલેથી તૈયારી આપણે કરવાની છે અને આ ફેરી આપણે સારામાં સારા ટકાએ પાસ થવાનું છે. બરાબર, ચાલો.